મહેસાણાના વિજાપુરમાં રોટરી ક્લબ ખાતે પત્રકાર રાજેન્દ્ર રાવલના જન્મદિવસ નિમિત્તે અભિનંદન સરકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો। વર્ષ 2024માં અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયકને ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો, ત્યારે કાલા જાદુ અને અંધશ્રદ્ધા નિવારણ વિધેયકને કેન્દ્રમાં રાખી અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમાં રાજકીય વિશ્લેષક અને લેખક તથા વરિષ્ઠ પત્રકાર તેવા રાજેન્દ્ર રાવલે અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો। રાજેન્દ્ર રાવલે પોતાના 65મા જન્મદિવસ નિમિત્તે 65 જરૂરિયાતમંદ બહેનોને કીટનું વિતરણ કર્યું હતું, ત્યારે આ પ્રસંગે અંધશ્રદ્ધાને નાબૂદ કરવા સરકારને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં સંત ગોપાલદાસ મહારાજ, ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આજે મારા મત વિસ્તાર વિજાપુર ખાતે રાજેન્દ્રભાઈ રાવલનો એક અદ્ભુત જન્મદિવસનો પ્રોગ્રામ યોજાયો। એનાથી આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું, એટલા માટે કે ગુજરાતની સરકારે માનવ બલિદાન, અમાનુષી અત્યાચાર અને અઘોરી પ્રથા નાબૂદ કરવા અને નિર્મૂલન કરવા માટે કાયદો 2024 ઘડ્યો છે। એને સામાજિક ક્રાંતિના ભાગરૂપે લોકો સુધી પહોંચાડવો અને લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે શું કરી શકાય એની ચિંતા રાજેન્દ્રભાઈ રાવલે પોતાના જન્મદિવસ નિમિત્તે ચિંતા કરીને સામાજિક ક્રાંતિ લાવવાનું જે કામ કર્યું છે અને એમાં હું સહભાગી બન્યો એ બદલ મારી જાતને ધન્યતા અનુભવું છું। અને આવી જ સામાજિક ક્રાંતિ દરેક સમાજના લોકો આ કાયદાને ઘર ઘર સુધી પહોંચાડે, જેના કારણે આગામી દિવસોમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવવાનો છે એવા સમયમાં ભારત ક્યાંક અંધશ્રદ્ધાના ભોગે પીડિત ન રહી જાય, પછાત ન રહી જાય, એની ચિંતા ગુજરાત સરકારે જ્યારે કરી છે। દેશના બધા રાજ્યોની સરકારને ગુજરાત અગ્રેસર રહી છે, ત્યારે આ દેશના અને આ રાજ્યની સરકારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પહેલા તો સરકારે આ જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન, કે બહુ સળગતી વાત હતી અને લોકોને બહુ પીડાતા હતા, ઠગાતા હતા, એનો કાયદો બનાવવા માટે અભિનંદન। અને રાજેન્દ્રભાઈ જે એક વરિષ્ઠ પત્રકાર સાથે બહુ જોરદાર માણસ છે, એમણે પોતાનો જન્મદિવસ શહેરો છોડી અને વિજાપુરમાં કાયદાને લોકો સુધી પહોંચાડવા જે નવતર પ્રયોગ કર્યો છે એ માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। રાજ્ય સરકારે જે અંધશ્રદ્ધા વિધેયક કાર્યક્રમ રજૂ કર્યો, એ વિધેયક રજૂ થયા પછી આ મને એક એવો વિચાર આવ્યો કે આ જે ભારતના બીજા રાજ્યોમાં થયું એનાથી પણ સારું વિધેયક ગુજરાતમાં થયું તો આપણે એને લોકો સુધી લઈ જવું પડે। એટલે માત્ર જન્મ જયંતિ કેક કાપી અને ખાવું અને ફરવું એના કરતો બધા લોકો ભેગા કરીને વિચાર વિદ્વાન વક્તાઓ સાથે મૂકો, એ માટે આ કાર્યક્રમ આયોજન કરતું ને એમાં બધા લોકો જોડાયા।